अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। तो अपना राजना राज चाले नहींतर एक दिन समय अपना राज ने मण मणना ताळा लागशे राणी ना मारा नाथ हा सती आज पोखरण गढ़नी आपली आ बोળી प्रजा પેલા ડગલે ને બગલે માન મર્યાદા રાખતી ને આજે જ બોળી પ્રજા ડગલે ને બગલે મેણા બોલે કે પોખરણ ગઢનો રાજ આજમલ પાપી પેટનો વાંજ્યો છે સતી બસ કરો મારા નાથ આ વાંજાના મેણા મારા કાળજા કોરી ખાઈ માટે મને રજા આપો કાશી વિશ્વનાથ જઈ પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવી ફરી પાછો આવીશ માટે મને રજા આપો રાણી મને વિદાય આપો અરે ના મારા નાથ આમાં પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય મારા નાથ આજે તમે જાણો છો મારા નાથ આજે આપણી આ રેત પણ જાણે છે કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પારકી થાપણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની અરકેથી વિદાય કરીને પછી વન જાવ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ ચિંતા દૂર થઈ જાય ખુશીની વાત છે રાણી હમણાં રાજમાંથી સારા પંડિતને બોલાવી આપણી દીકરી સગુણાના શ્રીફળ મોકલાવું છું હા મારા પ્રધાનજી હા મહારાજ રાજમાંથી સારા પંડિતને બોલાવો ભલે મહારાજ આવા પરો એ બોલાવે ગોરદેવ યાવજો એ આવજો રાજને દરબાર પરોજા એ બોલાવે રાજગોર આવજો આજ પરાધાન એ બોલાવે ગોરદેવ યાવિયા જય થાવ દેવ જય થાવ દેવ એ આવિયા રાજાને દરબાર પરાધાન આજ પરાધાન એ બોલાવે ગોરદેવ યાવિયા કહો વીરા પ્રધાન અત્યારે મને રાજ વિશે બોલાવવાના કોઈ કારણ વીરા અરે કામ અમારે નહીં અમારા મારા વીરા મહારાજના ચરણોમાં ભૂદેવ નમન કરે છે મહારાજ જય થાવ ભૂદેવ કહો મહારાજ અત્યારે મને રાજ વિશે બોલાવવાના કોઈ કારણ મહારાજ હા ભૂદેવ પધારો પંડિત આજ ભૂદેવના આશ્રમમાં રાજા અજમલના નમન છે ભૂદેવ જય થાવ મહારાજ હા ભૂદેવ બોલાવવાના કામ તો એટલા જ પીડ્યા છે કે ત્યાં મારી દીકરી લાડકી સગુણા જે 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો તેમના લીલુડા છે પણ લઈ તમારે દેશ વિદેશ જવાનું છે પંડિત જરૂર મહારાજ બેની માં સગુણાના લીલુડા શ્રીફળ લઈ દેશ ને પ્રદેશ જરૂર આ ભૂદેવ જાય પણ મહારાજ ક્યાં રાજની અંદર જાવું ક્યાં રાજની અંદર ન જાવું એમને કોઈ મને જાણ આપો હા ભૂદેવ જતા પહેલા વાતનું જરૂર ધ્યાન રાખજો કે દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ નગરી ને જાતા અરે મહારાજ અરે આ પિંગલગઢ નગરી ને જવાનું કોઈ તો કારણ હશે ને મહારાજ હા ભૂદેવ કારણ કે ત્યાંના રાજા પડિયાર અને અમારા આજ 20 વર્ષોથી તલવાની ધારે વેર ચાલી રહ્યા છે માટે તે માર્ગ ન પકડતા ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા મહારાજ પણ મહારાજ જતા પહેલા ભૂદેવ કહે વાત તમારે માન્ય રાખવી પડશે રાજ કહો ભૂદેવ સાંભળો મહારાજ બેની બા સગુણાનું શ્રીફળ જે પણ રાજની અંદર જિલ્લાય આવું એ વાત તમારે માન્ય રાખવી પડશે મહારાજ જરૂર ભૂદેવ તમારી વાત રાજા અજમલને માન્ય રહેશે પંડિત ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા મહારાજ આજ રખાય ઉમગે ગોરા દેવાલિયા રે જાઉ મારે દેશ ને પરદે આજ રખાય ઉમગે ગોરા દેવાલિયા રે
જાવ મારે દેશની પરદેશ હરખે ઉમંગે ગુરુદેવ હાલિયા રે. ગઢા પિંગલા નો રાજવી રે, નો રાજવી રે. હે યે બરમાન મીનાનો ડેરો સુન હો લાગે, ડેરો સુન હો લાગે. એ સુના રાજ ને દરબાર, સુના રાજ ને દરબાર, પ્રધાન મીનાનો ડેરો સુન હો લાગે, ડેરો સુન હો લાગે. હે યે જરા જરા બોલાયા પ્રધાન હા બલિયે રે, હા બલિયે રે. આવજે રાજ ને દરબાર, આવજે રાજ ને દરબાર, આવજે રાજ ને દરબાર. રાજ ને બોલાવે પ્રધાન આવજોર, આવજોર. અરે પ્રધાનજી, આજ મારી બિગલ ગઢની પ્રજા આજ સુખમાં ગડગડા રસી રહી છે, કેમ સીધ ગુના હુડા રડી રહી છે. જી મહારાજા, આપણી રાજની પ્રજા આજ બપોર પછી સુખી છે. અરે પ્રધાનજી, આજ મારા ગઢના કાંગરે આજ ગાડી ગોલટ હુંકા કરી રહી છે, તો લાગે છે દુશ્મનના ઘરનો માણસ આપણા બિગલ ગઢમાં મહેમાન ગતિ કરવા માંગતો હોય એવું લાગી રહ્યું છે. માટે આપણા રાજની અંદર હેવા ચોકી ફેરા કરો કે આજ ગઢ બિગલના ધણીની રજા સિવાય બહારનો માણસ અંદર નહીં, અંદરનો માણસ બહાર નહીં. પ્રધાનજી, જ્યાં સુધી આ મરદની મરજી ન હોય ત્યાં સુધી મારા રાજ્યની અંદર ચકલું પણ ફરકવું જોઈએ. જેવો તમારો હુકમ બાપુ. અરે મહારાજા, હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું. જ્યાં લગન હું રાજમાં હોય ત્યાં લગન કોઈથી શીખ ન ખવાય, તો અહીંયા શીખલું તો હું પણ શીખલી નો ફરકે. તમે આરામ કરો, ઉભા રહો, હું જરાક ધૂં ઉજાળા કરી નાખું. દિવાળીએ નથી કર્યા. પધારો. વાંધો નહીં બાપુ, આસકા મારવામાં ધ્યાન રાખજો. ઈ બાજુ ઢાળ ભર્યું છે. તમારી રજા સિવાય મહારાજા અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. તમારી રજા સિવાય મેં હજી સુધી કોઈને અંદર આવવા દીધા. તમે આરામ કરો અને હું ચોકી ફેરો ચાલુ રાખું. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ. એ હું દીધું બાપુને. બાપુ 1 મિનિટ, બાપુ 1 મિનિટ. હું દીધું ખબર ન પડે? હે, પાણી છે, ધ્યાન રાખવું પડે બાપુ. આ રાજારામ સોસાયટી છે. આવતો નહીં હવે.
દેડકા. હવે તમારી રજા સિવાય મહારાજા અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. તમારી રજા સિવાય અહીંયા મસરૂ નો આવવા દઉં. મસરૂ તો હું પણ માછું નો આવવા દઉં. જીવડા ભલે આવે. તમારી રજા સિવાય કોઈને નો અંદર આવવા દઉં. અંદરનો માણસ કોઈ બહાર નહીં અને બહારનો માણસ કોઈ અંદર નહીં. મહારાજા અમારા મહારાજાને સૂર્યદેવ ઉપર ઝાખ લાગી. મોરલા રોજ કિલોર કરતા એને બદલે આજ કાળો કકળાટ આદર્યો. તમારી જેવા મહારાજા ને મારી જેવો પ્રધાનજી તમારી રજા સિવાય મેં કોઈને અંદર આવવા દીધા? મહારાજા કોઈને અંદર નો આવવા દો. મહારાજા ઘડીક પોરો ખાઈ લો. અરે નહીં પ્રધાનજી. ચાલુ જ રાખો. આવે કે ન આવે. અને કદાચ કોઈ પણ આવશે રાજમાં એટલે હું તમને જાણકારી કરી કે મહારાજા આપણા રાજમાં ઓહો ઓહો ઓ માય ગોડ. આ તો માછું બદલે માસ્યું આવ્યું. પધારો બેનડીઓ. હું આવ્યા પાણી ભરવા. કેમ તમારે ઘરે નળ નથી આવતા? અમાર ઘરે નળ ની લાઈન તો છે પણ નળ ખોલી એટલે હવા આવે, પાણી નથી આવતું. ઓહો ખાલી હવા આવે છે, હા, ગુર ગુર અવાજ આવે છે. પાણી નથી આવતું? નહીં. હવા આવે? હા. શાંતિ રાખો, ઈ બંધ થઈ જાય. કેમ તમે વાલ બંધ કરી દીધો છે? નહીં, હવા ઉદાસ ના હિસાબે. જો તમે પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વ્યા જજો. બહુ દેકેરો નહીં કરતા. અમારા મહારાજા ગઢમાં આરામ કરે. પણ અમારે ક્યાં દેખીરો કરવો છે? આયા ગોઠમાં જે ડંકી છે ને એટલે કાઢ નાખવાનું છે. એ કાઢી નથી નાખવાની રોયા. તો ઈ ડંકીમાં કીચડુક કીચડુક અવાજ આવે છે. ડંકીમાં કીચડુક કીચડુક અવાજ આવે? હા. મારી દીકરી ડંકી. કોઈ વાંધો નહીં, મહારાજાને વાત કરે ઓઇલનું ડબલું મગવી દે. અરે હજી તમે ઓયલું ડબલું મગાવશો? પણ અમને થોડી ખબર હતી કે વરસાદના હિસાબે અમારા ડંકીમાં કાટ લાગી ગયો, ખોટવાઈ ગઈ તે ખીચડું ખીચડું અવાજ આવે. તો તમે પાણી ક્યાંથી ભરો? અમે ડાયરેક્ટ મોટરેથી ઓટો પ્રૂફ. ડાયરેક્ટ મોટરેથી? જી. તો અમે મોટરથી ભરી લઈએ. નહીં, કેમ? પાવર ડીમ છે, મોટર બળી જાય. ડીમ છે? હા કોઈ વાંધો નહીં, આજનો દી અમે અબેડામાંથી પાણી ભરી લેવું બસ. હા, હવેડામાંથી ભરી લેજો ને બહુ દેકેરો નહીં કરતા. ભલે. હા હા આપણો હા બોલો. ત્યાં રાજમાં શું છે ઉતાવળ તમારે જવાની? રાત થોડું રેઠું રે. તે બાપુ આગળ તમારે શું કામ હોય? બાપુ ભાઈ ચોકી ફેરો ચાલુ રાખવો પડે. માખી ઉડાડવા? હા સાંભળો, હા સાંભળ્યું. આ મારી સખી સૈયર અમે અહીંયા આવ્યું છે. હા તમે આવ્યા? બોલે આવ્યા. હું છું. અમે ભેગી મળીને અહીંયા રાસ રમવાનું છે. રાસ રમવું છે? હા. તે રમો નહીં, મારા બાપનું શું જાય? એમ નહીં, તમારે અમારી ભેગું રમવાનું છે. મારે રમાય? કેમ? હું કોણ? કોણ? રાજાનો પ્રધાન. એટલે કાલ સવારે નગરમાં ખબર પડી ગઈ હોય કે પ્રધાનજી રાસ રમે તો મારી આબરૂ હું. એટલે તમે રાસ નહીં રમો? અમારે રાસ નો રમાય, તમે રાસ રમો. અમારે રમાય નહીં. એટલે ભાગવાનું નથી ક્યાંય. અડો માં મહારાજાને ખબર પડી જાય ને તો ખીજા હે. તો ખીજાય તમારે ભેગા વહી આવજો ને તમે. ના ના, અમારા રજવાડામાં આયકલા છે, અમારે ક્યાંય નથી જવું. ના ના વહી આવજો. આમ થાય અમારે ત્રણેય બેનું ને એકેય ભાઈ નથી. એ ભાઈ નથી અમારે. મૂળ ભાંગી નાખ્યું. થાઓ ને મારા ભાઈ તમે. આ કોઈ વાંધો નહીં હો, રાસ રમો. અમારે નો રમાય. પણ તમે રમો ને શું વાંધો છે? મહારાજાને ખબર પડી જાય તો રજા આપી દે. પણ બાપુ રજા આપે ઈ પેલા તમે એકવાર પૂછી આવો હું પૂછું? કે હું રાસ રમું કે નહીં. મહારાજા કહે તો રમું. હા. મહારાજાને ઘણી ખમા. હા બોલો બોલો પ્રધાનજી. હે અન્નદાતા, તમારી અઢળક કૃપા હોય તો મોકો મળ્યો, બે ક્રાસના ઘુમરા મારી લો. હા નહીં પ્રધાનજી. નહીં મેળ આવે. ખીજાણા બાપુ કાશી નિંદ્ર માંથી જાગી જા. તે ભલે ને બાપુ કાચી નીંદર માંથી જાગી ગયા, પણ તમારે અમારી ભેગું રાસ રમવાનું છે. રમવા